સુરત રાંદેર પોલીસનો પ્રોહિબિશન સામે મોટો પ્રહાર 14.27 લાખનો દારૂનો જથ્થો કબજે સુરત શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે રાંદેર પોલીસને મોટી સફળતા મળી છે। ભૂતકાળમાં ભાવનગરમાં બનેલા લઠ્ઠાકાંડના બનાવને ધ્યાનમાં લઈ પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ શહેરમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। રાંદેર પોલીસને મળેલી બાતમીના આધારે રામનગર વિસ્તારમાં આવેલી આનંદ મંગલ સોસાયટીના ઘર નંબર 20માં દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ કંપનીની નાની મોટી બોટલો તેમજ બિયર ટીન મળી કુલ 5508 નંગનો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ કાર્યવાહીમાં મનુ ઉર્ફે મોન્ટ રાધેશ્યામ સહાની ઉવ 35ને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે મનુ ઉર્ફે પંજાબી સંમદન સહાનીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પોલીસે દારૂ અને બિયરના જથ્થા ઉપરાંત એક મોબાઈલ ફોન તથા એક એક્સેસ મોપેડ મળી કુલ 14,27,297નો મુદ્દામાલ કબજે કર્યો છે। પકડાયેલ આરોપી સામે રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આરોપીનો અગાઉ પણ અમરોલી, રાંદેર અને પાલ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓનો ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર ટીબી પંડ્યા તથા પોલીસ ઇન્સ્પેક્ટર યુબી જોગરાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીજી વસાવા, પીજી ગોહિલ અને રાંદેર પોલીસ સ્ટેશનની ટીમે કરી હતી। પકડાયેલ મુદ્દામાલ ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલો અને બિયર ટીન કુલ 5508 નંગ, દારૂનો જથ્થો કિંમત 13,62,297, મોબાઈલ ફોન કિંમત 30,000, એક્સેસ મોપેડ કિંમત 35,000, કુલ મુદ્દામાલ કિંમત 14,27,297। રાંદેર પોલીસની આ કામગીરીને પ્રોહિબિશનના ગણનાપાત્ર કેસના પર્દાફાશ તરીકે જોવામાં આવી રહી છે। HX24 ન્યૂઝ ગુજરાતી નૈતિક રેશમવાલા સાથે અશ્વિન ચાવડા, સુરત।